નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જેડી સરકારી યોજનામાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા નિરાધાર અને વિધવા બહેનોને આર્થિક મદદરૂપ થવા માટે સરકાર દ્વારા વિધવા સહાય યોજના છે તે ચલાવવામાં આવે છે। મિત્રો, આ યોજના અંતર્ગત વિધવા બહેનોને દર મહિને ₹1250ની સહાય આપવામાં આવે છે અને મિત્રો આ સહાય છે તે સીધા એમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। અને મિત્રો આ યોજનામાં હવેથી સરકારે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે કે મિત્રો આ વિધવા બહેનો હયાત છે તો હયાતીની ખરાઈ માટે ઈ-કેવાયસી છે તે કરવું પડશે। મિત્રો જે પણ વિધવા બહેનોને આ યોજનાનો લાભ મળે છે તો એમને ઈ-કેવાયસી ફરજિયાત કરવું પડશે। મિત્રો આ ઈ-કેવાયસી તમે ઘરે બેઠા અને મોબાઈલથી જ કરી શકો છો અને મિત્રો આ ઈ-કેવાયસી કરવા માટે માત્ર આધાર કાર્ડ જ જોઈશે અને મોબાઈલ નંબર અને વિધવા બહેન રૂબરૂ જોઈશે, કેમ કે મિત્રો તેમનો લાઈવ ચહેરો છે તે સ્કેન કરવાનો રહેશે। મિત્રો તમે અમારો આ વિડીયો જોઈને આ ઈ-કેવાયસી છે તે તમે જાતે જ કરી શકો છો। મિત્રો તમારા પરિવારમાં અથવા આજુબાજુ તમારા પાડોશીમાં કોઈ વિધવા બહેન હોય એમને આ ઈ-કેવાયસી છે તે કરી દેજો, જેથી કરી મિત્રો એમને આ સહાયનો લાભ છે તે મળતો રહે। અને મિત્રો તમારા વોટ્સઅપ ગ્રુપમાં આ વિડીયો છે તે શેર કરજો, જેથી કરીને જે વિધવા બહેનો છે તો તેમને આ યોજનાનો લાભ છે તે મળતો રહે। મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલમાં પ્લે સ્ટોરમાં જઈને 2 એપ્લિકેશન છે તે ઇન્સ્ટોલ કરવાની રહેશે। પહેલા નંબરની એપ્લિકેશન છે બેનિફિશરી સત્યાપન એપ અને બીજા નંબરની એપ્લિકેશન છે આધાર ફેસ આરડી એપ। તો મિત્રો આ 2 એપ્લિકેશન છે તે તમારે મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવાની રહેશે। ત્યારબાદ મિત્રો સૌથી પહેલાં તમારે આ બેનિફિશરી સત્યાપન એપ તે ખોલવાની રહેશે। મિત્રો તમે એપ ખોલશો એટલે સૌથી પહેલાં તમારે ભાષા સિલેક્ટ કરવાની રહેશે। તો મિત્રો તમને જે ભાષા ગમે તે ભાષા તમારે સિલેક્ટ કરવાની રહેશે। ત્યારબાદ મિત્રો આગળ ઈ-કેવાયસી કરવાનો ઓપ્શન જોવા મળશે। મિત્રો તમે અહીં 2 રીતે ઈ-કેવાયસી છે તે કરી શકો છો, ફેસ ઓથેન્ટિકેશન અને બાયોમેટ્રિક સ્કેન। મિત્રો આમાંથી તમારે પહેલું ઓપ્શન પર ક્લિક કરવાનું છે, ફેસ ઓથેન્ટિકેશન, અને આ બીજું ઓપ્શન બાયોમેટ્રિક સ્કેન। એ કરવા માટે તમારી પાસે ફિંગરપ્રિન્ટ સ્કેનર હોવું જોઈએ। જો મિત્રો તમારી પાસે એ મશીન હોય તો તમે આ બીજું ઓપ્શન છે તે સિલેક્ટ કરી શકો છો। તો મિત્રો તમારે પહેલા ઓપ્શન પર ક્લિક કરવાનું છે। જેવું જ મિત્રો તમે ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ જોવા મળશે, જેમાં એક સૂચના આવશે જેમાં તમને આધાર ફેસ આરડી એપ ડાઉનલોડ કરવાનું કહેશે। મિત્રો તમે આ એપ ઇન્સ્ટોલ કરીને રાખી હોય તો તમારે પ્રોસેસ પર ક્લિક કરવાનું રહેશે। જેવું જ મિત્રો તમે ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ તમને જોવા મળશે, જેમાં સૌથી પહેલાં તમારે આ જગ્યાએ લાભાર્થીનો આધાર કાર્ડ નંબર નાખવાનો છે। ત્યારબાદ નીચે મોબાઈલ નંબર નાખવાનો રહેશે। ત્યારબાદ નીચે ઈમેલ હોય તો નાખી શકો છો, આ ફરજિયાત નથી। ત્યારબાદ મિત્રો નીચે રજિસ્ટ્રેશન બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું જ મિત્રો તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે, તે ઓટીપી અહીં તમારે નાખવાનો રહેશે। ત્યારબાદ તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે। જેવું જ મિત્રો ક્લિક કરશો એટલે આ મુજબની સ્ક્રીન જોવા મળશે, જેમાં આ જગ્યાએ લાભાર્થીના આધાર કાર્ડમાં જેવી રીતે એમનું નામ છે તે રીતે એમનું નામ નાખવાનું રહેશે। ત્યારબાદ નીચે તમને 2 ઓપ્શન જોવા મળશે, સેલ્ફ એન્ડ ફેમિલી, એ ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ મિત્રો તમારે આ જગ્યાએ ટિક માર્ક કરવાનું છે અને સ્કેન બટન પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ આધાર ફેસ આરડી એપ ખુલશે। મિત્રો ત્યાં થોડીવાર પ્રોસેસ થશે। મિત્રો પ્રોસેસ થયા બાદ આ મુજબની સૂચના આવશે, ત્યાં તમારે આ જગ્યા પર ટિક માર્ક કરી દેવાનું છે। ત્યારબાદ તમારે પ્રોસેસ બટન પર ક્લિક કરવાનું છે એટલે મિત્રો તમારા મોબાઈલનો કેમેરો ખુલી જશે અને મિત્રો આ ગોળ સર્કલ છે એમાં લાભાર્થીનો ચહેરો લાવવાનો રહેશે। અને મિત્રો જ્યારે આ લીલા કલરમાં સર્કલ થઈ જાય ત્યારે આંખોને ખોલીને બંધ કરવાની છે। મિત્રો વારંવાર આવું કરતું રહેવાનું છે જ્યાં સુધી ફોટો પડી ના જાય ત્યાં સુધી। મિત્રો કેપ્ચર થઈ જાય એટલે પ્રોસેસ થશે, જો ન થાય તો તમારે બીજી વાર પ્રોસેસ કરવાની છે। ત્યારબાદ મિત્રો તમારી સામે આ મુજબની સ્ક્રીન ખુલી જશે, તેમાં તમારે આ ગુજરાતના નકશા ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ મિત્રો તમારી સામે આ મુજબની સ્ક્રીન જોવા મળશે, તેમાં તમને જે પેન્શન સહાય યોજનાની સહાય મળે છે એ યોજનાનું નામ જોવા મળશે, તેના ઉપર મિત્રો તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું જ ક્લિક કરશો
એટલે અહીં તમને બે ઓપ્શન જોવા મળશે. તેમાં તમારે પહેલા ઓપ્શન પર ક્લિક કરવાનું છે, બેનિફિશરી વેરિફિકેશન. તો તેમાં મિત્રો તમારે સૌથી પહેલાં લાભાર્થીનો આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ નીચે મોબાઈલ નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ નીચે અહીં તમારે ટીક માર્ક કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ મિત્રો તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે, તે અહીં નાખવાનું છે. ત્યારબાદ તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. જેવું જ તમે ક્લિક કરશો એટલે આ મુજબની સ્ક્રીન જોવા મળશે. ત્યાં તમને ફરીથી લાભાર્થીનો ફેસ સ્કેન કરવાનો રહેશે. તો મિત્રો અહીં તમારે ટીક માર્ક કરી દેવાનું રહેશે. ત્યારબાદ સ્કેન બટન પર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે ફરીવાર આધાર ફેસ આરડી ખુલશે, જેમાં તમારે લાભાર્થીનો ચહેરો સ્કેન કરી લેવાનો છે. મિત્રો સ્કેન થશે એટલે તમારે આ કેવાયસી છે કમ્પ્લીટ થઈ જશે અને લાભાર્થીની વ્યક્તિગત માહિતી તમને જોવા મળશે. અને મિત્રો તમારા મોબાઈલ નંબર પર SMS પણ આવી જશે. જો મિત્રો તમને કેવાયસી કરવામાં કોઈ પ્રશ્ન હોય તો મિત્રો તમે કોમેન્ટ કરી શકો છો. મિત્રો તમે કોમેન્ટ કરશો તો તમને ચોક્કસથી માહિતી આપીશું. તો મિત્રો આશા રાખું છું તમને અમારો આ વિડીયો પસંદ પડ્યો હશે. મિત્રો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો ફરી મળીશું આવા નવા જ વિડીયો સાથે. ધન્યવાદ.